હેલો દર્શક મિત્રો, નમસ્કાર. જીડી ઇન્ફોટેનમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજની વિડીયોમાં આપણે વાત કરવાના છે પીએમ સૂર્યોદય યોજના એટલે કે પીએમ સૂર્યઘર યોજના. પીએમ સૂર્યોદય યોજના કહો કે પીએમ સૂર્યઘર યોજના કહો, બંને એક જ છે. તો એના વિશે આજે વિસ્તૃતમાં આપણે જાણકારી મેળવવાના છે. 22 જાન્યુઆરી 2024ના દિવસે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી પીએમ દ્વારા એક યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, પીએમ સૂર્યોદય યોજના. આ પીએમ સૂર્યોદય યોજના અંતર્ગત 1 કરોડ મકાન ઉપર, દેશના 1 કરોડ ઘર ઉપર સોલર પેનલ લગાવવામાં આવશે, એટલે કે સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવશે કે જેનાથી તમારા વીજળી બિલ છે એ શૂન્ય થઈ જશે. તમારે કોઈ પણ વીજળી બિલ ભરવું નહીં પડે. તો આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, પણ 22/1/2024ના દિવસે માત્ર આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. પણ એના માટેની સબસિડી શું રહેશે, એના માટે તમારે ઓનલાઈન એપ્લાય ક્યાં જઈ અને કેવી રીતે કરવાનું છે એની કોઈ ઇન્ફોર્મેશન હતી નહીં, કારણ કે ત્યારે અધિકૃત વેબસાઇટ કોઈ આપવામાં આવી નથી ગવર્મેન્ટ દ્વારા. તો હવે આ જે પીએમ સૂર્યોદય યોજના છે એના માટે એપ્લાય કરવા માટે ગવર્મેન્ટ દ્વારા સબસિડીનું સ્ટ્રક્ચર પણ આપી દેવામાં આવ્યું છે અને તમારે જે એપ્લાય કરવાનું છે એના માટેની વેબસાઇટ પણ આપી દેવામાં આવી છે. તો આજની આ વિડીયોમાં આપણે એ જાણવાના છે કે આ પીએમ સૂર્યોદય યોજના અંતર્ગત સબસિડી શું મળશે, તમારે ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરવાનું છે, એના માટેનું જે રજિસ્ટ્રેશન છે એ તમારે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે, એના માટે તમારે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે, તમામ બાબત આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણવાના છે. તેમજ સોલાર પેનલ લગાવવા માટે તમારે જે ડિસ્કોમ દ્વારા વિક્રેતા છે એમનો તમારે સંપર્ક કેવી રીતે કરવાનો છે, તમારા એરિયાની અંદર કયા વિક્રેતા છે એનું લિસ્ટ હું તમને આજે બતાવવાનો છું, ક્યાંથી તમે મેળવી શકશો અને એ જે ઇન્સ્ટોલ કરશે એમનો તમે કોન્ટેક્ટ કેવી રીતે કરશો અને એ સબસિડી તમને કેવી રીતે મળશે, તમામ બાબતો આજે જાણવાના છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણે હવે જઈશું સ્ક્રીન ઉપર અને જોઈશું કે સબસિડીનું સ્ટ્રક્ચર શું છે, કેટલી સબસિડી મળશે. તો ચાલો સ્ક્રીન ઉપર. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં આપણે ગૂગલ ઓપન કરી લેવાનું છે. ગૂગલ ઓપન કર્યા બાદ ગૂગલમાં આપણે સર્ચ કરવાનું છે પીએમ સૂર્યઘર .gov.in. આ સર્ચ કરતાની સાથે જ તમારી સામે આ રીતેનું ઇન્ટરફેસ આવી જશે. પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજનાનું ઓફિશિયલ પેજ. હવે અહીંયા 3 સ્ટેપ આપ્યા છે. એપ્લાય ફોર રૂફટોપ સોલર, એટલે અહીંયાથી તમે આ રૂફટોપ સોલર માટે એપ્લાય કરી શકો છો. સબસિડીનું સ્ટ્રક્ચર આપેલું છે, અહીંયાથી તમે સબસિડી શું મળશે એ જાણી શકો છો. અને અહીંયા એમ પેનલ વેન્ડર, એટલે જે વિક્રેતા છે જ્યાં સોલર પેનલ ઇન્સ્ટોલ કરશે એ વેન્ડરનું લિસ્ટ તમને મળશે. તો આ ત્રણેય બાબતો આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણવાના છે. તો સૌથી પહેલાં આપણે સબસિડી સ્ટ્રક્ચર જાણી લઈએ. તો સબસિડી સ્ટ્રક્ચર જાણવા માટે આપણે સબસિડી સ્ટ્રક્ચર ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરતાની સાથે જ તમારી સામે આ રીતેનું ઇન્ટરફેસ આવી જશે. હવે આપણે અહીંયા પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના વિશે હવે જાણીશું. તો અહીંયા દરેક ઇન્ફોર્મેશન ઇંગ્લિશમાં આપી છે, પણ હું તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી એ તમને સમજાવીશ. તો સબસિડીનું સ્ટ્રક્ચરની જો વાત કરીએ તો આ રહેણાંક ઘરો માટેની સબસિડી છે, જેમાં 30,000 રૂપિયા પ્રતિ કિલોવોટ આપવામાં આવશે, જેમાં 2 કિલોવોટ સુધી આ સીમિત રહેશે. એટલે કે જો 2 કિલોવોટની સિસ્ટમ તમે નખાવો છો તો 1 કિલોવોટ પ્રતિ 1 કિલોવોટ 30,000 રૂપિયા, એટલે કે 2 કિલોવોટ માટે તમને 60,000 રૂપિયા મળશે. પણ આ માત્ર 2 કિલોવોટ માટે જ સીમિત છે. 2 કિલોવોટ કરતાં વધારેની ક્ષમતા માટે રૂપિયા 18,000 પ્રતિ કિલોવોટ મળશે. એટલે કે જો તમે 2 કિલોવોટની જગ્યાએ 3 કિલોવોટ નખાવો છો તો પ્રથમ 2 કિલોવોટ માટે તમને 30,000 રૂપિયા, એટલે કે 60,000 રૂપિયા મળશે અને પછીના 1 કિલોવોટ માટે તમને 18,000 રૂપિયા મળશે. ત્યારબાદ 3 કિલોવોટ કરતાં મોટી સિસ્ટમ માટે કુલ 78,000 રૂપિયાની સબસિડી મર્યાદિત રહેશે. એટલે કે 78,000 રૂપિયા, 78,000 રૂપીસ એ 3 કિલોવોટ કરતાં મોટી સિસ્ટમ માટે મર્યાદિત છે, એથી વધારે નહીં મળે આમાં. હવે નીચે એક કોષ્ટક પણ આપેલું છે, એની જો આપણે વાત કરીએ તો એમાં પ્રથમ છે એવરેજ મંથલી
ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન યુનિટમાં. તો તમારું જે મંથલી ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે છે એ યુનિટમાં આપેલું છે કે 0 થી 150 યુનિટ તમારા પર મંથ યુઝ થતા હોય તો તમારે સુટેબલ રૂફટોપ સોલર પ્લાન્ટ, તો તમને કયો સોલર રૂફટોપ પ્લાન એ સુટેબલ થશે. અને એના પછી સબસિડીનું તમને સ્ટ્રક્ચર આપેલું છે. તો જો તમારું મંથલી તમારો વપરાશ એ 0 થી લઈ અને 150 યુનિટ સુધીનો હોય તો તમારે 1 કિલોવોટ અથવા 2 કિલોવોટ તમારે સિસ્ટમ નખાવી જોઈએ. અને એ માટે જે સબસિડી છે એ 1 કિલોવોટ માટે 30,000 રૂપિયા છે અને 2 કિલોવોટ માટે 60,000 રૂપિયા છે. ત્યારબાદ 150થી લઈને 300 યુનિટ સુધી જો તમારે મંથલી બિલ આવતું હોય તો તમારે 2 કિલોવોટથી લઈ અને 3 કિલોવોટ સુધીની સિસ્ટમ તમે નખાવી શકો છો. જેમાં 2 કિલોવોટ માટે 60,000 રૂપિયાની સબસિડી મળશે અને 3 કિલોવોટ માટે 78,000 રૂપીસ એટલે કે 78,000 રૂપિયા મળશે. હવે 3 કિલોવોટ કરતાં વધારેની જો સિસ્ટમ તમારે નખાવી છે તો એના માટે એક ક્રાઇટેરિયા સીમિત કરી દીધેલો છે કે 3 કિલોવોટ કરતાં વધારે જો તમે સિસ્ટમ નખાવો છો તો પણ તમને 78,000 રૂપીસ એટલે કે 78,000 રૂપિયાની સબસિડી મળશે. હવે અહીંયા આપણે આ યોજનાનો લાભ લેવા માટે તમારે pmsuryaghar.gov.in ની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમારે એપ્લાય કરવાનું છે. તો એ કેવી રીતે એપ્લાય કરવાનું છે, કેટલા સ્ટેપ છે અને કેવી રીતે આ એપ્લાય કરવાનું છે એ હવે આપણે જાણીશું આ વિડીયોમાં. હવે આ યોજના અંતર્ગત તમારે એપ્લાય કેવી રીતે કરવાનું છે અને આ પોર્ટલ ઉપર તમારે પોતાનું એકાઉન્ટ કેવી રીતે બનાવવાનું છે અને લોગિન કેવી રીતે કરી અને ફોર્મ કેવી રીતે ભરવાનું છે એ હવે આપણે જાણીશું. તો સૌથી પહેલાં તમારે રિટર્ન આવી જવાનું છે અને એપ્લાય ફોર રૂફટોપ સોલર ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તમારી સામે આ રીતેનું એક ઇન્ટરફેસ આવી જશે જેની અંદર રજિસ્ટ્રેશન અને લોગિનનું ઓપ્શન આપેલું છે. તો જો નવા તમે આની અંદર લોગિન કરી રહ્યા છો તો તમારે સૌથી પહેલાં અહીંયા રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કર્યા પછી તમારી પાસે કેટલીક ઇન્ફોર્મેશન માગશે, જેમાં સૌથી પહેલાં અહીંયા તમારે સ્ટેટ એટલે કે તમારું રાજ્ય પસંદ કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જિલ્લો પસંદ કરવાનો છે અને અહીંયા તમારે ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની યુટિલિટી આ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયાથી તમે ગુજરાત સ્ટેટ, ડિસ્ટ્રિક્ટમાં આણંદ અને અહીંયા ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની યુટિલિટી. તો અહીંયા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પશ્ચિમ ગુજરાત, ટોરન્ટ પાવર લિમિટેડ અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એમ તમને નામ આપ્યા છે. અહીંયાથી તમને જે લાગુ પડતું હોય એ તમે અહીંયાથી સિલેક્ટ કરી લેશો. ત્યારબાદ તમારે અહીંયા કન્ઝ્યુમર એકાઉન્ટ નંબર એટલે કે તમારું જે વીજ બિલ છે એ વીજ બિલ નંબર તમારે અહીંયા દાખલ કરવાનો છે. ત્યારબાદ અહીંયા હવે આપણે સ્ટેપ 1ની વાત કરીએ. અહીંયા સ્ટેપ 1માં આપણે સિલેક્ટ યોર સ્ટેટ, સિલેક્ટ યોર ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની, એન્ટર યોર ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમર નંબર, જેમ મેં તમને અહીંયા બતાવ્યું એ રીતે છે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે, તમારું ઈમેલ આઈડી આપવાનું રહેશે અને ત્યારબાદ તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ જશે. હવે સ્ટેપ 2ની જો વાત કરીએ તો તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ જાય ત્યારબાદ તમારે અહીંયાથી લોગિન કરવાનું રહેશે. લોગિન કરવા માટે તમારો કન્ઝ્યુમર નંબર એટલે કે વીજ બિલ નંબર અને મોબાઈલ નંબર આ બંનેથી તમે અહીંયા લોગિન કરી શકશો. ત્યારબાદ તમારે એપ્લાય ફોર રૂફટોપ સોલર એઝ પર ધ ફોર્મ એટલે કે તમારે તમારું જે રૂફટોપ સોલર છે એના માટે જે ફોર્મ અહીંયા બતાવશે એ ફોર્મ પ્રમાણે તમારે ત્યાં ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે અને આગળ વધવાનું છે. ત્યારબાદ સ્ટેપ 3ની જો વાત કરીએ તો હવે તમારી અરજીની મંજૂરી ડિસ્કોમ તરફથી મળે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. જો તમે સ્ટેપ 2ની અંદર ફોર્મ ભરી દીધું છે તો હવે ડિસ્કોમ દ્વારા તમારું ફોર્મ જે છે એ મંજૂર કરવામાં આવે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. હવે આ ડિસ્કોમ એટલે શું? તો મિત્રો ડિસ્કોમ એટલે જે તમારે અહીંયા એક ઓપ્શન હતું ઇલેક્ટ્રિક ડિસ્ટ્રીબ્યુશન કંપની, તો એ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની જે છે એને ડિસ્કોમ કહેવામાં આવે છે. તો ડિસ્કોમ એટલે તમારે કોઈ જગ્યાએ લાગતું હોય ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે UGVCL લાગતું હોય, કોઈ જગ્યાએ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે MGVCL લાગતું હોય, કોઈ જગ્યાએ પશ્ચિમ ગુજરાત
વીજ કંપની લિમિટેડ એટલે કે PGVCL લાગતું હોય, કોઈ જગ્યાએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે DGVCL લાગતું હોય, તો એ રીતે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને એ તમને ડિસ્કોમ દ્વારા આનું મંજૂરી મળે ત્યારબાદ તમારે ડિસ્કોમ દ્વારા મંજૂરી મળે ત્યાં સુધી તમારે રાહ જોવાની રહેશે. અને મંજૂરી મળ્યા બાદ ડિસ્કોમના નોંધાયેલા વિક્રેતા પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવવાનો રહેશે. તો આ જે ડિસ્કોમ છે એમાં નોંધાયેલા જે વિક્રેતાઓ છે એમનું પણ લિસ્ટ આપણે આગળના સ્ટેપમાં જોઈશું. સ્ટેપ 4ની જો વાત કરીએ તો તમારે અહીંયા એકવાર ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ જાય પછી પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો. એટલે કે એક વખત તમારું ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ જાય પછી તમારે પ્લાન્ટની વિગતો સબમિટ કરવાની રહેશે અને નેટ મીટર માટે અરજી કરવાની રહેશે. હવે 5મા સ્ટેપની જો વાત કરીએ તો ડિસ્કોમ દ્વારા નેટ મીટર લાગી જાય અને નિરીક્ષણ પછી તેઓ પોર્ટલ પરથી કમિશનિંગ પ્રમાણપત્ર જનરેટ કરશે. અને સ્ટેપ નંબર 6ની જો વાત કરીએ તો એકવાર તમને કમિશનિંગ રિપોર્ટ મળી જાય પછી પોર્ટલની મદદથી બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલ ચેક સબમિટ કરો અને 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં સબસિડીની રકમ મળી જશે. તો આ રીતે 6 સ્ટેપની અંદર તમારે આ યોજનાનો લાભ લેવા માટે તમે અરજી કરી શકો છો. જેમ આગળ આપણે વાત કરી સ્ટેપ નંબર 3માં કે તમને મંજૂરી મળે ડિસ્કોમ તરફથી ત્યારબાદ તમારે ડિસ્કોમના નોંધાયેલા વિક્રેતા પાસેથી આ પ્લાન ઇન્સ્ટોલ કરાવવાનો રહેશે. તો આ જે ડિસ્કોમના નોંધાયેલા વિક્રેતા કોણ છે એનું લિસ્ટ તમારે જોવું હોય તો પણ તમને આ વેબસાઇટ ઉપરથી મળી જશે. અહીંયા નીચે M-Panel વેન્ડર છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે દરેક રાજ્યના વેન્ડર મળી જશે. જેમાં તમે ગુજરાતના અહીંયા જોશો તો અહીંયા ગુજરાત છે 11મા નંબર, 12 નંબર, 13 નંબર, 14 નંબર, 15 નંબર, 16 નંબર. એમાં તમારે જે ડિસ્કોમ લાગુ પડતું હોય એટલે કે મધ્ય ગુજરાત વીજ કંપની લાગુ પડતી હોય તો, દક્ષિણ ગુજરાત વીજ કંપની લાગુ પડતી હોય તો ત્યાં તમારે જઈ અને જોવાનું છે કે કેટલા વેન્ડર ત્યાં રજિસ્ટર્ડ છે. તો મારે મધ્ય ગુજરાત વીજ કંપની લાગે છે તો અહીંયા હું જોઉં છું તો મને 819 વેન્ડર દેખાય છે. હવે હું અહીંયા ક્લિક હિયર ઉપર ક્લિક કરીશ તો મારી સામે આ રીતે જે વેન્ડર છે, જે કંપની છે આનું ઇન્સ્ટોલેશન કરે છે એનું લિસ્ટ મને જોવા મળી જશે. હવે અહીંયા તમને આ 10 અને અહીંયાથી તમે બીજાને અહીંયાથી જોઈ શકો છો. હવે આ જે કંપની છે, જે આ વેન્ડર છે, જે આનું ઇન્સ્ટોલેશન કરે છે એમનું અહીંયા ઈમેલ આઈડી પણ આપેલો છે. તો એ ઈમેલ ઉપર તમે ઈમેલ કરી અને તમે એમની સાથે કન્વર્ઝેશન કરી અને આ સિસ્ટમ તમે નખાવી શકો છો. તો દર્શક મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે હવે જાણી ચૂક્યા છીએ કે PM સૂર્યોદય યોજના એટલે કે PM સૂર્યઘર યોજનાનો આપ લાભ કેવી રીતે લઈ શકો છો, રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો, આની અંદર સબસિડી શું આપવામાં આવશે, તમારે જે વેન્ડર છે એ વેન્ડરને તમારે કેવી રીતે શોધવાના છે, ડિફાઇન કરીને તમારે એમની સાથે કોન્ટેક્ટ કેવી રીતે કરવાનો છે, તમામ બાબતો આપણે જાણી લીધી છે. હવે આ જે યોજના છે એનો તમે લાભ લઈ શકો છો. આજે મેં પ્રોસેસ તમને કહી છે એ જે તે વિક્રેતા છે જે આ સોલર પેનલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરે છે એ પણ તમને આ બધી જ પ્રોસેસ કરીને આપશે. તમારે માત્ર ને માત્ર ત્યાં ડોક્યુમેન્ટ લઈને જવાનું છે. ડોક્યુમેન્ટમાં તમારું ઘરવેરાની પાવતી માગશે, તમારી પાસે જે લાઇટ બિલ આવે છે લાઇટ બિલની તમારે ઝેરોક્સ માગશે, સાથે તમારું આધાર કાર્ડ માગશે અને જેના નામનું ઘર છે અને જેના નામનું મીટર છે, લાઇટ મીટર છે તમારું, એ મીટર છે એ તો એનું બિલ માગશે. આ તમામ બાબતો તમારી પાસે આ ડોક્યુમેન્ટની અંદર માગશે. હવે આની અંદર જાણવાનું તમારા માટે એ છે કે જેના નામનું ઘર છે અને જેના નામનું લાઇટ બિલ છે એ બંને વ્યક્તિ એક જ હોવી જોઈએ અને એ હયાત હોવી જોઈએ. એમનું આધાર કાર્ડ પણ આપવાનું તમારે રહેશે. તો આ થોડી નાની નાની બાબતો છે જે તમને જે તે વેન્ડરને તમે મળશો જે આ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરે છે એ તમને આ બધું સમજાઈ દેશે. અને આ જે ફોર્મ ભરવાની જે સિસ્ટમ મેં તમને બતાવી છે એ પણ એ તમને કરીને આપશે. આના માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નહીં પડે. આ સિસ્ટમ તમારા માટે જે સબસિડીની જે સિસ્ટમ છે એ તમારા માટે જાણવી ખૂબ મહત્ત્વની છે. તમારું જે રજિસ્ટ્રેશન છે અને એ બધી પ્રોસેસ આ કંપની તમને કરી આપતી હોય છે, ઘણી બધી કંપની કરી આપતી હોય છે. હવે આણંદ, નડિયાદ અને ખેડા જિલ્લાના જો તમે દર્શક છો તો હું અહીંયા એક કંપનીનું નામ આપું છું, સોલેક્સ એનર્જી લિમિટેડ કરીને. આ વિદ્યાનગર GIDC આણંદની અંદર આ કંપની આવેલી છે અને વર્ષોથી આ સોલરનું કામ કરે છે અને સોલર રૂફટોપ સિસ્ટમ પણ ગવર્મેન્ટ માન્ય આ ઇન્સ્ટોલ કરી આપે છે.
તો આ કંપનીનું અહીંયા મેં નામ પણ આપેલું છે. નીચે હું તમને 2 નંબર આપી રહ્યો છું. આ 2 નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને આ સોલર સિસ્ટમ જે છે એનું ઇન્સ્ટોલેશન માટેની માહિતી મેળવી શકો છો અને આ યોજનાનો તમે લાભ પણ લઈ શકો છો. એ તમારું રજિસ્ટ્રેશન પણ કરી આપશે અને તમારા ઘરે ખૂબ જ સારી રીતે આનું ઇન્સ્ટોલેશન પણ કરી આપશે. મિત્રો, અહીંયા હું તમને જે કંપની સજેસ્ટ કરી રહ્યો છું એ કોઈ પેડ પ્રમોશન નથી. અહીંયા જે હું તમને કંપનીનું નામ આપી રહ્યો છું અને 2 કોન્ટેક્ટ નંબર આપી રહ્યો છું એ કોઈ પેડ પ્રમોશન નથી. પણ હું પણ એ જીઆઈડીસીમાં કામ કરું છું. વિદ્યાનગર આણંદ જીઆઈડીસીમાં હું જોબ કરું છું. તો આ કંપની અને આ કંપનીનું કામ વિશે મને નોલેજ છે અને એટલા માટે હું તમને અહીંયા આ 2 નંબર અને આ નામ, આ કંપનીનું નામ સજેસ્ટ કરી રહ્યો છું કે જેથી દર્શક મિત્રોને આ યોજનાનો લાભ લેવાની અંદર સગવડતા રહે. બાકી આ કોઈ પેડ પ્રમોશન નથી. આપ બની શકે આપ કોઈ બીજા વેન્ડર હોય તો એનો પણ આપ સંપર્ક કરી શકો છો અને એમની પાસેથી આપ પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. તો મિત્રો, અમારા દ્વારા આપેલી આ યોજનાની માહિતી જો આપને ગમી હોય તો વિડીયોને લાઈક કરતા જજો અને યુટ્યુબ ચેનલ અમારી જેડી ઇન્ફોટેનમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, વંદે માતરમ.